નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હત્યા કેસમાં ઘટના સ્થળે કરાયું સીન રિકન્સ્ટ્રક્શન. પીઆઈ આરજે ચૌહાણની હાજરીમાં પંચોની ઉપસ્થિતિ સાથે મુખ્ય આરોપીને લઈ સમગ્ર ઘટનાનું પુનર્નિર્માણ કાર્યવાહી જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર ગાંધીનગર હાઈવે આનંદપુરા રોડ પર હિટ એન્ડ રન અકસ્માત તરીકે નોંધાયેલા અને બાદમાં પોલીસ તપાસમાં પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું હોવાનું સામે આવેલા કેસમાં આજે પોલીસ દ્વારા ઘટના સ્થળે મુખ્ય આરોપીને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન એટલે કે ઘટનાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. વિજાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌહાણના માર્ગદર્શન હેઠળ પંચોની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી વિમલકુમાર રોહિતભાઈ પટેલને સાથે રાખી ઘટનાનું સમગ્ર ક્રમ ફરીથી ચકાસવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી વિજાપુરના રામબાગ મંદિર પાસે આવેલી મેડિકલ સ્ટોરથી મૃતકનું પીછો કેવી રીતે શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કયા માર્ગે વાહન હંકારીને આનંદપુરા ચોકડી સુધી પહોંચવામાં આવ્યું હતું અને અંતે ગાંધીનગર હાઈવે પર સાગર બંગલોઝ આગળ ઘટના કેવી રીતે બની હતી તેની વિગતો સ્થળ પર જ મેળવી હતી. આરોપીના નિવેદનોને સ્થળ પર જ ઉપલબ્ધ પુરાવાઓની સાથે સરખાવી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. ઘટના સ્થળે સીન રિકન્સ્ટ્રક્શનની માહિતી મળતા મોટી સંખ્યામાં લોકો કાર્યવાહી જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે થોડા સમય માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. નોંધનીય છે કે આ કેસમાં શરૂઆતમાં અજાણ્યા વાહન ચાલક સામે હિટ એન્ડ રન અકસ્માતનો ગુનો નોંધાયો હતો. જોકે પોલીસ અને મહેસાણા એલસીબીની સઘન તપાસ બાદ અકસ્માત પાછળ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવતા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળે કરાયેલું સીન રિકન્સ્ટ્રક્શન તપાસની મહત્વપૂર્ણ પ્રક્રિયાનો ભાગ છે અને તેના આધારે કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેસ હાલમાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયા હેઠળ હોવાથી અંતિમ નિર્ણય માનનીય અદાલત દ્વારા કરવામાં આવશે. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો.